સુરતમાં દાન ધર્માદા માટે ચાલી રહેલા આંદોલનમાં 31મા દિવસે એક નવો વળાંક આવ્યો છે। સિદ્ધાંત પક્ષના ટેકાથી ચાલી રહેલા આ આંદોલનની સામે હવે દેવ પક્ષ દ્વારા એક વિરાટ સત્સંગ સંમેલનનું આયોજન કરાયું છે। આ આયોજન સિદ્ધાંત પક્ષના આંદોલનની સામે કરાઈ રહ્યું હોવાનું જાણવા મળ્યું છે। દરમિયાન આજે 15મી જુલાઈના રોજ દેવ પક્ષ દ્વારા કરાયેલી દાવા અરજીની સુનાવણી સુરતની કોર્ટમાં હાથ ધરાશે અને સિદ્ધાંત પક્ષનું એક પ્રતિનિધિ મંડળ મુખ્ય ચેરિટી કમિશનરને પણ મળવા માટે જવાનું છે। સ્વામિનારાયણ સંપ્રદાયમાં છેલ્લા 1 મહિનાથી દાન ધર્માદો લેવા માટે હરિભક્તો દ્વારા આંદોલન કરાઈ રહ્યું છે। આંદોલન 31મા દિવસમાં પ્રવેશી ચૂક્યું છે અને આજે એકાએક વડતાલ મંદિર દ્વારા રામપુરા મંદિરમાં એક બોર્ડ મારવામાં આવ્યું છે અને બોર્ડમાં વિરાટ સત્સંગ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું છે। આ સંમેલન 19મી જુલાઈના રોજ રવિવારે લસકાણા ખાતે આવેલી સ્વામિનારાયણ મિશનમાં યોજાવાનું છે અને તેનું આયોજન વડતાલ બોર્ડ દ્વારા કરવામાં આવ્યું છે। તેમાં આયોજક તરીકે વડતાલ મંદિર ટ્રસ્ટના પ્રમુખ દેવપ્રકાશ સ્વામીનું નામ લખાયેલું છે। તો સવારમાં મંદિર પરિસરમાં લાગેલા બોર્ડથી અહીં બેઠેલા દરેક હરિભક્તો ચોંકી ગયા હતા અને તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે અમારા આંદોલનને નાથવા માટે તેમજ અમારા પક્ષે પણ ઘણા હરિભક્તો જોડાયેલા છે તે બતાવવા માટે આ પ્રકારના ગટકડા કરાઈ રહ્યા છે। હરિભક્તો અને સ્વામીઓએ એવું પણ જણાવ્યું કે વડતાલ મંદિર બોર્ડે અમારો દાન ધર્માદો લેવો નથી અને સામે પક્ષે આવો કાર્યક્રમ કરી શક્તિ પ્રદર્શનો કરવા છે। આ વિરાટ મહાસંમેલન કયા ઉદ્દેશ્યથી રાખવામાં આવ્યું છે તે તો રવિવારે જ ખબર પડશે। દરમિયાન આજે સિદ્ધાંત પક્ષનું પ્રતિનિધિ મંડળ મુખ્ય ચેરિટી કમિશનરને મળીને રજૂઆત કરશે। વિરાટ સત્સંગનું સંમેલનનું આયોજન એને હું સૌથી પહેલા એમ કહીશ કે નાટક સિવાય કાંઈ ન કહી શકાય। એ એકપક્ષીય એનું સંમેલન છે અને મારા જાણવા મુજબ એમાં સત્સંગીઓ કેટલા હશે એ પણ એક પ્રશ્ન છે અને આ આંદોલનને તોડવાની કોશિશના ભાગરૂપે પણ એ અમે સંમેલન કરી રહ્યા છે। પણ એવા તો કેટલા અહીંયા આટા મારીને વયા જાય જ્યાં શ્રીહરિનો પૂર્ણ આશરો હોય, ભગવાન શ્રીહરિના આશીર્વાદનું બખ્તર પહેરીને જે સત્સંગીઓ બેઠા છે એના આંદોલનને તો ઊની આંચ નહીં આવે। પણ આ તો બધાએ હૃદયથી એટલા મજબૂત નિયમ નિશ્ચયને પક્ષ લઈને બેઠા છે કે આવા ગમે એટલા ઠેકડા માર્યા કરે પણ હરિભક્તો એનો ન્યાય લઈને હેઠા બેસવાના છે। આ ઉપરાંત દેવ પક્ષ દ્વારા રાજેન્દ્ર પ્રસાદ હરિભક્ત, સુરત પોલીસ કમિશનર, કલેક્ટર અને રાજ્ય સરકાર વિરુદ્ધ કરાયેલી દાવા અરજીની આજે બપોરે સુરતની કોર્ટમાં સુનાવણી કરાશે। તો રોષ અને અન્ય લાગણીઓ વચ્ચે પણ હરિભક્તોની હરિધૂન સતત ચાલુ જ રાખવામાં આવી છે। ઉપવાસના 16મા દિવસે પણ 4 જેટલા પુરુષો અને હરિભક્તોને હોસ્પિટલમાં ખસેડાયા હતા। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત।